નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। તો ગુજરાત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ ગરમાવ્યો છે। ત્રણેક રાજકીય પક્ષોએ પ્રચારનો ધમાકેદાર શરૂ કરી દીધો છે। તો ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના પ્રવાસે છે। તે એક દિવસ 3 જનસભાને સંબોધવાના છે અને જેમાં મોરબીમાં તેઓએ તેમના ભાષણમાં મોરબી દુર્ઘટનાને પણ યાદ કરી હતી। યોગી આદિત્યનાથે પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કોલોને શ્રદ્ધાંજલિ પણ પઠાવી હતી અને કહ્યું હતું કે મોરબીની જનતા સાથે ભાજપ છે। યોગીએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ। તો ઉત્તર પ્રદેશનો રહેવાડું છું એટલે માં ગંગા અને યમુનાના આશીર્વાદ બની રહેશે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીની ધરતી પર મને તમે તમારા સાથ વાત કરવાનો મોકો મળ્યો છે। તો યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપે કાશ્મીરમાં ધારા 370 હટાવી છે। તો તેમણે કહ્યું કે ગુરુવારે કોંગ્રેસની સભામાં રાષ્ટ્રગાનની જગ્યાએ ફિલ્મી ગાનું વાગ્યો હતો। તેમણે કહ્યું કે ગુજરાતની દરેક સીટ પર કમળનું ફૂલ ખીલવું જોઈએ। આદિત્યનાથે કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલવાદ જ આપ્યો હતો। તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં નિર્માણ પામી રહેલું રામ મંદિર राष्ट्र मंदिर बनशे। कांग्रेस रहती तो अयोध्या में भगवान राम का मंदिर बन गया होता क्या? क्या कांग्रेस के रहते काशी में भगवान विश्वनाथ का धाम इस भव्य स्वरूप को प्राप्त कर पाता क्या? कांग्रेस के रहते अच्छा बताओ, प्रधानमंत्री मोदी जी और गृह मंत्री अमित शाह जी ने कश्मीर की धारा 370 को सदैव के लिए समाप्त कर दिया, आतंकवाद की जड़ को सदैव के लिए मिटा दिया। क्या कांग्रेस के रहते सब संभव हो पाता क्या? जब भाइयों बहनों, कांग्रेस न आपकी सुख दुख में सहभागी बन सकती है, कांग्रेस न आपकी आस्था का सम्मान कर सकती है, कांग्रेस न देश की सुरक्षा कर सकती है, कांग्रेस न वैश्विक मंच पर भारत को प्रतिष्ठा दिला सकती है, कांग्रेस भारत को दुनिया की सबसे बड़ी अर्थव्यवस्था के रूप में भी स्थापित नहीं कर सकती है। 100 वर्षों का इंतजार समाप्त हुआ ना, अयोध्या में भगवान राम का भव्य मंदिर का निर्माण कार्य प्रारंभ हो गया ना, अयोध्या में भगवान राम के भव्य मंदिर का निर्माण कार्य प्रारंभ हुआ और काशी में काशी विश्वनाथ धाम किस भव्य रूप में देखने को मिल रहा है। आप में से बहुत सारे लोग गए होंगे, जो नहीं गए मैं उनको आमंत्रित करूंगा, काशी में आइए, काशी विश्वनाथ धाम का दर्शन करिए, कितना भव्य स्वरूप हो गया है। कोई 2017 के पहले गया होता, 14 के पहले गया होता, उसे विश्वास ही नहीं होगा। यही तो है, मोदी है तो मुमकिन है, इसी को कहते हैं भाइयों बहनों। अंबा माता के मंदिर के भव्य रूप को दुनिया के सामने जब प्रस्तुत किया जाता है, ऐसे ही भारत की विरासत के प्रतीक, आस्था के प्रतीक, इन सभी धर्मस्थलों को एक भव्य स्वरूप देखने को मिलता है, तो उससे एक नई प्रेरणा हम सबको भी प्राप्त होती है और हम सब आभारी हैं आपके। आपने बार बार मोदी जी को यहां मुख्यमंत्री के रूप में चुना, मोदी की इतनी लोकप्रियता हुई और देश के प्रधानमंत्री बने, और प्रधानमंत्री बनने के बाद आज मोदी जी का मार्गदर्शन और उनका नेतृत्व उत्तर प्रदेश को वैसे ही मिल रहा है जैसे गुजरात को मिल रहा है। तो गीर सोमनाथना कोડીનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા ગજવી। કોડીનાર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન વાજાને વિજય બનાવવા કોડીનારના મતદારોને અપીલ કરી હતી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે કોડીનારમાં જાહેર સભા સંબોધતા કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે અને શિક્ષણ, પાણી, વીજળી, આરોગ્ય જેવી સુવિધાઓ સરકારે આપી છે। નરેન્દ્ર મોદી નર્મદાના નીર થકી રાજ્યના છેવાડા સુધી પાણી પહોંચાડ્યું છે અને તેમાં પણ ભારત અને દુનિયામાં ગુજરાતને રોજગાર માટે પહેલી પસંદ બનાવ્યું છે। જે કામના ખાત મુહૂર્તો થયા છે તેના લોકાર્પણ પણ સમજે કરવામાં છે। તો કોરોના કાળમાં ભાજપ નાગરિકોની સાથે ઊભું રહ્યું હતું અને નીતિ આરોગ્યના આંકલનમાં ગુજરાત નંબર 1 છે। પોતાના પિતાને છોડ્યા છે, પુત્રને છોડ્યા છે, એવા સંજોગોમાં પણ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પબ્લિકની વચ્ચે રહીને કોરોનાની સેવા કરી છે।
અને સારા પ્રસંગ તો બધાને ક્યાંક નાના મોટા ભૂલી જાય, પણ આ કોરોના જેવી મહામારીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને નેતાઓ બધા એમની વચ્ચે રહ્યા છે પ્રજાની, અને એના કારણે એમને ભરોસો પડ્યો છે, વિશ્વાસ પડ્યો છે, અને એ વિશ્વાસના આધારે ચાલતી આ સરકાર છે. આપણે સૌ જાણીએ છીએ કોરોના પછી ફાઇનાન્શિયલ પોઝિશન, પણ એક પણ કામ પૈસાના આધારે વિકાસનું કોઈ કામ અટક્યું નથી. આ જે મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો, અને એ મજબૂત પાયાના આધારે, એ મજબૂત પાયા ઉપર એમણે બતાવેલા માર્ગદર્શન ઉપર, એમણે બનાવેલી કેડી ઉપર અમે પણ અમારી સરકાર ખૂબ તેજીથી વધારે ને વધારે સારી રીતે કેવી રીતે આગળ વધે એના માટેનો પ્રયત્ન કર્યો છે. આ વખતનું બજેટ કોરોના પછીનું અત્યાર સુધીમાં જે ગુજરાતમાં બજેટ બન્યું છે એમાં સૌથી મોટામાં મોટું બજેટ આ કોરોના પછી અમારી સરકારે આપ્યું છે. અને હું એટલા માટે નથી કહેતો, કોરોના પછી દરેકે દરેક રાજ્યનું ક્યાંક ને ક્યાંક નાણાકીય વ્યવસ્થાપન ક્યાંક ને ક્યાંક તમે જોજો, પણ સૌથી નીતિ આયોગ પ્રમાણે આ નાણાકીય વ્યવસ્થાપનમાં પણ ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે આજે પણ. તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંગરોળ ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. હાલ વિધાનસભાની ચૂંટણી છે અને માંગરોળ સીટ કોંગ્રેસના ગઢ તરીકે જાણી છે. તો જેથી શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માંગરોળ બંદર ખાતે ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરવા આવી પહોંચ્યા હતા. વિજય રૂપાણીએ કહ્યું હતું કે હજી પણ હું મુખ્યમંત્રી જ છું તેમ કહી કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા અને કહ્યું કે પહેલા ઇન્દિરા ગાંધી અને ત્યારબાદ રાજીવ ગાંધીએ, હાલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તમામ રાજકારણમાં આવી ગયા છે. જ્યારે પોતાના ત્યાગની વાત કરતા કહો તો રામે પોતાની આજ્ઞા પાડવા 14 વર્ષના વનવાસ ભોગવ્યો હતો. મેં પણ નવાને તક આપી ટિકિટના માંગી હોવાનું જણાવ્યું હતું અને ફરી 7મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે એવો દાવો કર્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રથમ ચરણની 89 બેઠકો પર દેશભરના નેતાઓ અલગ અલગ સીટ ઉપર સભાઓ કરવા ગયા છે. સાંજે જેપી નડ્ડાજી પણ રાજકોટમાં સભા કરવાના છે. ગુજરાતમાં 7મી વખત ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે. એ પણ એક દેશમાં રેકોર્ડ છે કે એકને એક પાર્ટી 7મી વખત ચૂંટાઈ અને સરકાર બનાવે. એનો મતલબ કે ગુજરાતીઓનો પ્રેમ, ગુજરાતીઓની ભરોસો એ નરેન્દ્રભાઈ મોદી ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર છે. અને એને કારણે આજે ચૂંટણીનો માહોલ જામ્યો છે. 2/3થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરશે. તો વ્યારા વિધાનસભાના બાલપુર ગામે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ફગનસિંહ કુલસ્તે દ્વારા ભાજપના ઉમેદવારોના મોહન કોંકડીના સમર્થનમાં જાહેર સભા સંબોધવામાં આવી. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જે રણસંગ્રામ જામી ચૂક્યો છે ત્યારે કોંગ્રેસના ગઢમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવવા માટે હવે કમર કસી રહી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો દક્ષિણ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તાપી જિલ્લાની વ્યારા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કોંકડીના સમર્થનમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ફગનસિંહ કુલસ્તે વ્યારા તાલુકાના બાલપુર ગામે જાહેર સભા સંબોધી હતી અને આ બેઠક પર ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. देखिए, हमारा जो विधानसभा है और जिस प्रकार की तासीर और अभी तक लगातार कांग्रेस को यहाँ के लोगों का समर्थन रहा है, और मैं जब पिछले दिनों आया था, मैं जनजाति गौरव यात्रा भगवान बिरसा मुंडा जी की यहाँ पर यात्रा प्रारंभ हुई, उस समय इस विधानसभा में मेरा आना हुआ था. मैं उस समय अपील किया था और आज फिर चुनावी दौरान में मैं ये कहने के लिए आया हूँ, और जैसा मैं अनुभव कर रहा हूँ कि इस विधानसभा को भारतीय जनता पार्टी के खाते में हमारे उम्मीदवार भाई मोहन जी हैं,
निश्चित इनको आशीर्वाद इस विधानसभा के लोगों का मिलेगा। और गुजरात के अंदर जैसा हम अनुभव कर रहे हैं पूरे देश में, गुजरात के जो एक मॉडल है, जितने भी ऐसे विकास के काम, चाहे एग्रीकल्चर सेक्टर हो और चाहे वो हमारी चिकित्सा के क्षेत्र में हो, एजुकेशन हो, लगातार यहाँ से, और गरीबों का कल्याण, गरीब कल्याण मेला पूरे देश में पॉपुलर हुआ है। और मैं स्वयं गुजरात के अंदर अनेक बार आने के बाद मैंने देखा है, और इसलिए मैं कह सकता हूँ चुनाव के दौरान जो अनुभव आ रहे हैं उस अनुभव के आधार पर फिर भारतीय जनता पार्टी की जीत सुनिश्चित होगी। और इस पूरे गुजरात के अंदर जो संख्या हमारी पिछले समय थी उससे अधिक संख्या पे हमारे विधायक जीत करके आएंगे। शुगर फैक्ट्री ડભોઈ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે ડભોઈ તાલુકા મત વિસ્તારના ગામે ગામ તેઓને પ્રચંડ આવકાર મળી રહ્યો છે। તો ડભોઈ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ મહેતા દ્વારા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે જોરશોરમાં ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। ડભોઈ વિધાનસભા બેઠક પર સતત બીજા વખત ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ મહેતાએ ગામે ગામ પ્રચંડ આવકાર મળી રહ્યો છે। તો ડભોઈ તાલુકાના જિલ્લા પંચાયત સીટ સહિત તાલુકા પંચાયતના ગામો પ્રચાર અર્થે પહોંચતા ગામજનોમાં આનંદની લાગણી સાથે બહુમતથી વિજય આપવા પ્રચંડ જન સમર્થન મળ્યું હતું। અને ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાને ઠેર ઠેર ગામજનોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। તેઓની સાથે ચૂંટણી પ્રચારમાં વડોદરા જિલ્લાના कार्यकारी प्रमुख डॉक्टर बीजे ब्रह्मभट्ट, शशिकांत भाई पटेल सहित ठाकुर समाजना अग्रणी आगेवानो, भाजप संगठनना होद्देदारो तेमज सदस्यों मोटी संख्या में प्रचार में जोड़ाया हता। ज्यारे शैलेषभाई मेहताए जणाव्युं हतुं के दरेक समाजना लोकोनो चूंटणी में प्रचार दरमियान सुंदर रीते आवकार मळी रह्यो छे। भारतीय जनता पक्षना उम्मीदवार तरीके डभोई विधानसभाना छेवाड़ाना गामों जे सीमड़िया जिला पंचायत सीट में आवे छे, खुंदियापुरा, पानकर, कर्नेट अने एनी आजुबाजुना विस्तार जे नाना नाना गामों छे, आदिवासी समाज मोटी संख्या में आ विस्तारों में रहे छे। ए विस्तार में फेरणीनी शरूआत करी छे आज सवारथी अने लोकोमां एक सुंदर आवकार मळ्यो छे। भारतीय जनता पक्षना तमाम आगेवानो साथे आ विस्तारों में फेरणी करी छे अने जे रीते लोकोनो उत्साह, लोकोनो आवकार मळे छे एना परथी ज ख्याल आवे छे के आ वखतनी जीत ऐतिहासिक हशे, जंगी बहुमतीथी हशे। महुआ विधानसभा बैठक माटे चूंटणी कार्यालयનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરના મહુવા તાલુકામાં ભાજપના પ્રચાર માટે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીને मैदान में उतार्या छे। तो देवेंद्र फडणवीसे शुक्रवारे सवारे महुआ तालुकामां भाजप कार्यालयનું उद्घाटन कर्युं हतुं अने महुआ भाजपना उम्मीदवार शिवाभाई गोहेलना समर्थનમાં देवेंद्र फडणवीसे जाहेर सभा योजी हती। तो जाहेर सभाने संबोधता देवेंद्र फडणवीसे आपना मुख्यमंत्री अरविंद केजरीवालने आड़े हाथों लीधा अने आपना सीएम अरविंद केजरीवाल पर अनेक शाब्दिक प्रहारो कर्या हता। तो विधानसभा बैठक पर भाजपना उम्मीदवारे शक्ति प्रदर्शन साथे प्रचार शुरू कर्यो छे। समर्थन मिल रहा है। वैसे तो बीजेपी को कुछ कहने की जरूरत है नहीं, लेकिन ऐसा लगता है कि पूरा गुजरात ये मोदी जी के पीछे है और जिस प्रकार से गुजरात का विकास हुआ है और हमारे मुख्यमंत्री भूपेंद्र भाई जी के नेतृत्व में जिस प्रकार से सरकार काम कर रही है, मुझे ऐसा लगता है कि गुजरात ने मन बना लिया है और फिर एक बार गुजरात मोदी जी के साथ जाएगा, बीजेपी के साथ जाएगा। सर, विरोध पक्ष ये कह रहा है कि महंगाई बहुत बढ़ी है, क्या कहेंगे? देखिए, विरोधी पक्ष तो हमेशा ये सारी चीज़ें कहते रहता है, लेकिन ये तो मोदी जी की सरकार है जिसने 2 साल लगातार गरीबों को मुफ्त अनाज दिया और पूरी दुनिया में जिस प्रकार का माहौल है उसके चलते भारत में आज आम आदमी की ज़िंदगी को एक प्रकार से सहूलियत देने का काम मोदी जी कर रहे हैं और इसलिए जनता मोदी जी के साथ है।
તો માંગરોળના વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકોર હાજર રહ્યા હતા અને સભા સંબોધી હતી। વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે અને ત્યારે ભાજપ દ્વારા મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર શરૂ કરી દેવાયો છે। ત્યારે આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકોર ગણપતસિંહ વાસવાને જંગી મતથી જીતાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે મોદી સરકારને 8 વર્ષ થયા પરંતુ એક પણ આરોપ ભ્રષ્ટાચારનો નથી लाग्यो छे। टुकड़े गैंग के साथ भारत जोड़ो यात्रा करने वाले राहुल गांधी जी, सवाल ये खड़ा होता है कि आप कभी हिंदू आतंकवाद की बात करते थे, कभी भारत के टुकड़े टुकड़े करने वालों के साथ जवाहरलाल नेहरू विश्वविद्यालय में खड़े नजर आते थे। सावरकर, वीर सावरकर के ऊपर आप प्रश्न चिन्ह खड़ा करते हो। ये कांग्रेस की मानसिकता है जो एक परिवार से आगे बढ़कर ना देख पाई है ना देख पाएगी। वो ये शायद जानती नहीं, गुजरात का मॉडल नंबर 1 मॉडल है, गुजरात का मॉडल विकास मॉडल है और गुजरात की गली गली में एक ही नारा है, भाजपा ने राजमा गुजरात मजामा। उन्होंने ये भी कहा है कि जो मोदी जी हैं मुस्लिम कंट्री में जाके वहाँ पे टोपी पहनते हैं तो यहाँ पे टोपी पहनने में उनको क्या दिक्कत है? कांग्रेस केवल टोपियों की राजनीति तक सीमित रहती, विकास के मॉडल पर कभी बात नहीं करती। कांग्रेस ने बांटो और राज करो इसी पर राजनीति की। अंग्रेज चले गए लेकिन अपनी सोच कांग्रेस को सौंप कर चले गए थे कि बांटो और राज करो। कांग्रेस ने जाति धर्म संप्रदाय इसके नाम पर ही वोट मांगे हैं। भारतीय जनता पार्टी सुशासन विकास और ईमानदारी के नाम पर काम करती है और ये सुशासन विकास और गरीब कल्याण भाजपा की पहचान है। તો ગીર સોમનાથના કોડીનાર વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રીનો ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો છે। કોડીનાર ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી। તો કોડીનાર છારા ઝાપા મેદાનમાં જંગી જાહેર સભા યોજવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈને વિકાસની રાજનીતિ શરૂ કરી છે। એક વખત એમણે અમને પ્રશ્ન પૂછ્યો એમના પ્રવચનમાં કે કોડીનાર આદરણીય મુખ્યમંત્રી શ્રી તો બગસરા શહેરમાં સથવારા સમાજવાડી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો અમરેલીના બગસરા સથવારા સમાજવાડી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ધારી વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર જેવી કાકડિયાના સમર્થનમાં ઉપસ્થિત રહી केंद्रीय आरोग्य मंत्री मनसुख मांडविया हस्ते भाजप चूंटणी मध्यस्थ कार्यालयનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેવા બગસરા શહેર અને તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। એમની સાથે સભાની અંદર ઉપસ્થિત રહેવાનું આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આ વિસ્તારના મુંજાસર ડેમ સુધી પહોંચી રહ્યું છે। નર્મદાનું પાણી પાઇપલાઇનના માધ્યમથી લોકોના ઘર સુધી પહોંચ્યું છે। આ પંથકનો કિસાન આજે ખુશ છે, કિસાનને પૂરતા ભાવ મળી રહ્યા છે, કિસાનને પોતાના પિયત માટે પાણી મળી રહ્યું છે, 0% દરથી કૃષિ ધિરાણ મળી રહ્યું છે। એટલા માટે આજના કાર્યક્રમની વિશેષતાને જોઈ સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યાની અંદર કિસાનોએ ઉપસ્થિત રહી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જેવી કાકડિયાને સમર્થન જાહેર કર્યું અને પૂરો વિશ્વાસ છે કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની જનતા, સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના કિસાનો આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે। ત્યારે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનો જ રેકોર્ડ બ્રેક કરીને તો ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપનો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। તો ભાજપના સૈરજબેન પાંડ્યા દ્વારા પૂર્વના ભરતનગર વિસ્તારમાં ડોર ટુ ડોર કાર્યકર્તાઓ સાથે પ્રચાર શરૂ કર્યો। પૂર્વની હાઈ વોલ્ટેજ બેઠક પર ભાજપના સૈરજબેન પાંડ્યા અને કોંગ્રેસના બળદેવ સોલંકી રસાકસીનો જંગ છે। તો સૈરજબેન પાંડ્યા પૂર્વ વિધાનસભા બેઠક પર જંગી લીડ સાથે વિજય બનશે અને વિકાસના કામો કરશે તેવો દાવો કર્યો હતો। લોકોનો આટલો બધો સારો પ્રતિસાદ જોઈ અને ખૂબ આનંદ થાય છે। આપણા ભાજપના દરેક કાર્ય જે
ઉત્સાહથી દોડે છે, જેનામાં એક નવો જોશ આવી ગયો છે, એ જોઈને એ લોકોની સાથે કદમ મેળવવા મને પણ એટલો જોશ આવી ગયો છે. આપણે લોકોએ મોદી સાહેબ જે ત્યાંથી એટલો વિકાસના કામો મોકલે છે, આપણે એને અહીંયા સુધી પહોંચાડીને આગળ વધારવાના છે લોકો માટે. ખાસ કરીને આપ ધારાસભ્ય ચૂંટાશો, કયા સવાલો કે કયા કામોને પ્રાધાન્ય આપશો? વિકાસના કામો જો કાંઈ અધૂરા રહી ગયા હશે એને આપણે પૂરા કરશું અને લોકોને મળી છેક છેવાડાના માણસો સુધી મળી એ લોકોને એટલે જ મળવા નીકળ્યા છે કે એ લોકોને. તો ભાવનગર શહેરના પશ્ચિમ બેઠક પર રસાકસીનો જંગ જામી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કે ગોહિલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો. તો ઢોલ નગારા સાથે કુંવરવાડા જેવા પછાત વિસ્તારમાં કે ગોહિલે પગપાળા પ્રચાર શરૂ કર્યો છે. તો શહેરની પશ્ચિમ બેઠક પર ભાજપના જીતુ વઘાણી અને કોંગ્રેસના કે ગોહિલ વચ્ચે ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો કોંગ્રેસના પશ્ચિમ ઉમેદવાર કિશોરસિંહ ગોહિલે જંગી લીડ સાથે જીત વઘાણી સામે વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો. તો ગીર સોમનાથના સમુદ્રમાં સી વિજલ કોસ્ટલ વગાત હાથ ધરવામાં આવી અને કોસ્ટગાર્ડની રેડ ફોર્સની ટીમ દ્વારા મોક ડ્રીલ શરૂ કરવામાં આવી. એસઓજીની ટીમે વરવાડ નજીક શંકાસ્પદ બોટને ઝડપી પાડી તો વેરાવળ બંદર જેટી અને બોટ અટેકને નિષ્ફળ બનાવ્યો હતો. ગીર સોમનાથના એસઓજીની સતર્કતા સામે આવી તો મોક ડ્રીલ દરમિયાન કોસ્ટલ સિક્યોરિટી વ્યવસ્થાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. દરિયાઈ સુરક્ષા સબબ સી વિજલ 2022 મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. તો કોસ્ટલ કવાયતમાં પોલીસ ઉપરાંત ઇન્ડિયન નેવી, કસ્ટમ, કોસ્ટગાર્ડ, જીએમબી, ફિશિંગઝરી વગેરે એજન્સીઓ પણ જોડાયા હતા. તો આ કવાયતમાં રેડ ફોર્સની કરાગઝર રહેલી કર્મચારીઓ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના કોઈ પણ સ્થળે દરિયાઈ બોટને અન્ય વાહન દ્વારા આવી અગત્યના સરકારી સ્થાનો કે ધાર્મિક સ્થળો કે ઔદ્યોગિક એકમાં પર અટેક કરવાનો પ્રયાસ કરતા હોય છે તેને પણ ઝડપી લીધો. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.